મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. નીકળી પડ્યો છે અત્યારે ઓફિસે જવા માટે ને વાગ્યા છે 9. આજે જરા મોડું થઈ ગયું હતું એટલે અત્યારે મોડા નીકળ્યા છીએ. તો હવે સીધા જઈએ ઓફિસે. 10 વાગ્યાથી ડ્રાઇવિંગ છે. ઓફિસે જઈ સાફ સફાઈ કરી દીવા બધી કરીને સીધા નીકળશું ડ્રાઇવિંગમાં. ચલો મિત્રો, મેડમે આજે બે શાક, રીંગણાનો વાલોર ને આમાં જાજુ મિક્સ વેજીટેબલ ટૂંકમાં બનાવ્યું છે. સેવ ટમેટા, કેરી, મરચાં, પાપડ, રોટલો, રોટલી અને છાશ. મેડમ આજ બહુ ખુશ થઈ ગયા હતી, એકારે એટલું બધું બનાવી નાખ્યું. એમ છે તો આજે આટલું બધું બનાવ્યું ને એટલે મારે કેવું પડ્યું એમ. અત્યારમાં બે શાક ને બે સંભારા ને હે અચ્છા નિરાત હતી એટલે વધુ બનાવ્યું. બે સંભારા ને મરચાં ને પાપડ ને. હાલો શાંતિથી હવે જમી લઈએ. જો મિત્રો, આ શિલ્ડ લઈને હેતભાઈ આવ્યા છે. હેતભાઈને 3rd પ્રાઇઝ મળ્યું છે. આ શિલ્ડ મળ્યું 3rd પ્રાઇઝ. 3જો નંબર સ્કૂલમાં આવ્યો. સ્કૂલમાં આવ્યો ને? શેમાં આવ્યો? હે ગરબા કોમ્પિટિશનમાં હેતભાઈને જો 3rd નંબર આવ્યો છે આખી સ્કૂલમાં. જો નામ સહિત છે હો. ગોરડ હેત ને ક્લાસ ને બધું. આવું સરસ રમે છે. રમવામાં આવ્યો સર. ભણવામાં નહીં આવે કા? એ ખબર છે. સરસ. હાલો કોંગ્રેચ્યુલેશન્સ. હવે પાર્ટી હાલો હાંજે જાજ આઈસ્ક્રીમ હો. હાલો પાકું. મિત્રો, આજે મેડમે પંજાબી બનાવ્યો. પંજાબી બધું ડુંગળી ને પંજાબી કાજુ બટર મસાલા. કે મેડમ પહેલી વાર ટ્રાય કરી છે ઘેરે આ કાજુ બટર મસાલા બનાવવાની. ખાધા પછી ખબર પડે. રજભાઈ તો ખાઈ લીધું. કેવું બન્યું ભાઈ? હે સારું બન્યું? હોટલ જેવું જ? હાલો હવે અમે જમી લઈએ. કેવું બન્યું એ જોઈ લઈએ. ચાલો, મેડમ છે તો એના રોજિંદા કામમાં લાગી ગયા છે. છાનું મનું તમને એમ કે ખબર નહીં પડે કે નહીં બનાવે એમ, પણ ટાઈમ થાય ને ખબર ન સુગંધ આવી જાય. મેડમ છે ને ચીકુ શેક બનાવવાની તૈયારી કરે ને તો અમને ખબર પડી જાય કે મેડમ હવે ચીકુ શેક બનાવવા માંડ્યા. શું કામ એને ખબર છે? એક તો હાવ શાંત થઈ જાય રસોડામાં, હાવ શાંતિ થઈ જાય એમ. બાકી તો જે ઠામ વાસણ ખખડતા હોય, પણ ચીકુ શેક બને તો હાવ શાંતિ થઈ જાય. એટલે મેડમ ચીકુ શેક બનાવે, આપણે મોબાઈલમાં જોઈએ. ચાલો તૈયાર. તમારે પીવું છે વ્રજભાઈ ચીકુ શેક? આ ચીકુ ઉગે ને એને દૂધ હારે મિક્સ કરીને બનાવવાનું હોય. કેમ મેડમ? ચીકુ કેમ આવે? અને કયો તો. ચાલો ચીકુ શેક તૈયાર. અમે પીવા માંડીએ હવે. मजा आया. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.